આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદની 7 ડે સ્કૂલમાં હત્યાનો મામલો સામે આવ્યો છે જે વિદ્યાર્થીની હત્યા થઈ છે 7 ડે સ્કૂલની આ ઘટના સામે આવી છે વિદ્યાર્થીની હત્યાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા તો સીસીટીવી સામે આવતા 7 ડે સ્કૂલની પોલ છે તે ખુલ્લી થઈ છે ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થી દેખાયો વિદ્યાર્થી નીચે પડ્યો ત્યાં સુધી સ્કૂલના સ્ટાફે મદદ ન કરી સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો આ મામલો સામે આવ્યો છે વિદ્યાર્થીની હત્યાના સીસીટીવી સામે આવ્યા જેમાં સીસીટીવી સામે આવતાની સાથે 7 ડે સ્કૂલની પોલ છે તે ખુલી છે ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશતા નજરે પડ્યો છે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાયા છે જી 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ તેના ક્યાંક સીસીટીવી પણ સામે આવ્યા છે શું મામલો સ્મિતા 7 ડે સ્કૂલમાં જે 19 ઓગસ્ટના રોજ મંગળવારે આજે ધક્કા મૂકી જેવી નજીવી બાબતમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતું અને હવે આ ઘટનાના સીસીટીવી સામે આવે છે અને આ સીસીટીવી સામે આવતા આ સ્કૂલ જે છે તેની પોલ ખુલી ગઈ છે કારણ કે સીસીટીવીમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે ઈજાગ્રસ્ત નયન જે છે તે સ્કૂલના ગેટથી અંદર આવી રહ્યો છે તે નયન અંદર આવે છે અને ત્યારબાદ સ્કૂલનો સ્ટાફ જે છે તે આજુબાજુમાં જોવા મળી રહ્યો છે પરંતુ તે જેવો નીચે પડી જાય છે તેમ છતાં પણ સ્કૂલના સ્ટાફના લોકો તેની સામે પણ જોતા નથી અથવા તો તેને હોસ્પિટલ લઈ જવાની દરકાર પણ લેતા નથી સીસીટીવીમાં ચોખ્ખું દેખાય છે કે બે મહિલાઓ તરત જ દોડીને આવતી નજરે પડી રહી છે ખાસ જો વાત કરવામાં આવે તો આ તેનો પરિવાર હતો તે બાદમાં દોડીને આવ્યો હતો અને તેમણે તેને હોસ્પિટલ લઈ ગયા હતા તેવો સીસીટીવીના માધ્યમથી અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે ખાસ જો વાત કરવામાં આવે તો આખી ઘટના વિશે વાત કરીએ તો નયન જ્યાં સુધી ફસડાઈને પડે છે ત્યાં સુધી આજુબાજુમાં ઉભેલા સિક્યુરિટી ગાર્ડ કે સ્કૂલના સ્ટાફના કોઈ પણ વ્યક્તિ તેની મદદે નથી આવી રહ્યા આવું ચોખ્ખું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે ખાસ જો વાત કરવામાં આવે તો થોડી વાર સુધી નયન જેમ ચાલીને અંદર આવતો હોય છે ત્યારે તેના પેટના ભાગે તેને જે વાગેલું હોય છે ત્યાં તેણે હાથ મૂકેલો હોય છે અને અંદર આવતાની સાથે તે નીચે ફસડાઈ પડે છે આજુબાજુના જે વિદ્યાર્થીઓ જે છે તે તેને ઘેરી વળે છે અને તેમણે તેને ઉચકીને બહાર લઈ જઈ રહ્યા છે તેવું પણ આ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે સાથે જ એક રિક્ષા બહાર જોવા મળી રહી છે અને આ રિક્ષામાં બેસાડીને તેને લઈ જવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલની ગંભીર બેદરકારી કહી શકાય સ્કૂલના સ્ટાફવાળાની બેદરકારી કહી શકાય અને આ સ્કૂલે જે આ રીતનું બેદરકારી ભર્યું વર્તન કર્યું જેના કારણે થઈને નયનનો જીવ ગયો ત્યારે હવે આ સીસીટીવી જે છે તે જ્યારે બહાર આવ્યા છે ત્યારે સ્કૂલની પોલ ખુલી ગઈ છે ખાસ જો વાત કરવામાં આવે તો આખી ઘટના વિશે વાત કરીએ તો આ આખી ઘટનામાં નયન જ્યારે સ્કૂલની અંદર પ્રવેશે છે ત્યારે આજુબાજુના સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળી રહ્યા છે ને એક સિક્યુરિટી ગાર્ડ દરવાજો બંધ કરતો પણ નજરે પડી રહ્યો છે એટલે આ સ્કૂલની ગંભીર બેદરકારી છે અને વિદ્યાર્થીને સ્કૂલના પ્રાંગણમાં જ વાગેલું હવે સીસીટીવીના માધ્યમથી ચોખ્ખું ખબર પડી રહી છે ત્યારે સ્કૂલ જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર